વાવ અને થરાદ વિસ્તારમાં સાર્વત્રિક અને ઉત્તમ વરસાદ થાય તે માટે મોગીલાલ પટેલે રાખેલી મનોકામના પૂર્ણ થતા તેમણે અછવાડા મહાકાળી માતાજીના દર્શન કરી પેપરગામ ખાતે આવેલા સ્વયંભૂ વામેશ્વર મહાદેવ મંદિર સુધી ભવ્ય પગપાળા યાત્રા યોજીને ધ્વજારોહણ કર્યું હતું। સરહદી વાવ અને થરાદ પંથકમાં ચાલુ વર્ષે કુદરત મહેરબાન થાય અને ખેડૂતો તેમજ સમગ્ર જનતા માટે મેઘરાજા ઉત્તમ વરસાદ વરસાવે તેવા પવિત્ર હેતુ સાથે અગ્રણી મોગીલાલ પટેલ દ્વારા પેપર ગામે બિરાજમાન વામેશ્વર મહાદેવ મંદિર ખાતે પગપાળા જઈને પૂજા અર્ચના કરવાની વિશેષ માનતા રાખવામાં આવી હતી। મેઘરાજાએ વાવ થરાદ વિસ્તારમાં મન મૂકીને અમી દ્રષ્ટિ વરસાવતા અને ઉત્તમ વરસાદ થતા આ માનતા પૂર્ણ કરવાનો અવસર આવ્યો હતો। માનતા પૂરી કરવાના ભાગરૂપે મોગીલાલ પટેલે સૌપ્રથમ અછવાડા ખાતે આવેલ મા મહાકાળીના ધામે શીશ નમાવી આશીર્વાદ લીધા હતા અને ત્યારબાદ ત્યાંથી પેપર ગામે આવેલા વામેશ્વર મહાદેવ મંદિર સુધીની ભવ્ય પગપાળા યાત્રાનો પ્રારંભ કર્યો હતો। આ પગપાળા યાત્રામાં વાવ અને થરાદ પંથકમાંથી હજારોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ, ગ્રામજનો અને ભક્તો ઉત્સાહભેર જોડાયા હતા। મહાદેવના મંદિર પરિસરે પહોંચીને શાસ્ત્રોક્ત વિધિ મુજબ પૂજન અર્ચન કરવામાં આવ્યું હતું અને મંદિરના શિખર પર ભક્તિભાવપૂર્વક ધ્વજારોહણ કરવામાં આવ્યું હતું। આ ધાર્મિક અને આસ્થાના પ્રસંગે પ્રદેશના રાજકીય અને સામાજિક અગ્રણીઓ પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા, જેમાં બનાસકાંઠાના સાંસદ ગેનીબેન ઠાકોર, પૂર્વ ધારાસભ્ય ગુલાબસિંહ રાજપૂત, ઠાકરસિંહ રબારી તેમજ સામાજિક અગ્રણી આંબાભાઈ સોલંકી સહિત અનેક સ્થાનિક નેતાઓ અને આગેવાનોએ હાજરી આપીને ધન્યતા અનુભવી હતી। સમગ્ર યાત્રા દરમિયાન ભક્તોના જયઘોષથી વાતાવરણ શિવમય અને ભક્તિમય બની ગયું હતું। દેવોના દેવ મહાદેવજીને પ્રાર્થના કરી કે આ વિસ્તારની અંદર ખૂબ સારો વરસાદ થાય અને ખેડૂતોનું કલ્યાણ થાય, ત્યારે ભગવાન પરમાત્માએ પણ એમની પ્રાર્થના સાંભળી છે। એ સાંભળી એટલા માટે કે બધા જ 22 કિલોમીટરથી વધારે અંતરથી દર્શન કરીને અહીંયા આજે માનતા પૂરી કરી છે। ભગવાનને ફરી પ્રાર્થના કરી આ વિસ્તારમાં ભાઈચારાની ભાવના રહે, હળી મળીને સૌ રહે અને ખેડૂતોની જે કંઈ માગણીઓ છે એનો ઉકેલ લાવવા માટે સૌ સાથે મળીને સરકારની સામે જ્યાં ન્યાયની દ્રષ્ટિએ ન્યાય માગવાનો થતો હોય, ક્યાંક લડાઈ લડવાની થતી હોય તો પણ સૌ સાથે મળીને ખેડૂતોને ન્યાય અપાવવા માટેના પ્રયત્નો કરીશું। ફરી આ ખેડૂતો અહીં મોટા પ્રમાણમાં હાજર રહી અને જે આ માનતા હતી પૂરી કરવા માટેનો એમણે પણ સાથ સહકાર આપ્યો એ બદલ આપ સૌનો ખૂબ હૃદયપૂર્વક આભાર। વાવ થરાદ વિસ્તારમાં મેઘરાજાની મહેર થતા શ્રદ્ધા અને લોકાસ્થાનો અનોખો સંગમ જોવા મળ્યો હતો, જ્યાં લોક કલ્યાણની માનતા પૂર્ણ થતા સમગ્ર પંથકમાં આનંદ અને ઉલ્લાસનો માહોલ છવાઈ રહ્યો છે। હાજાજી રાજપૂત, BK ન્યૂઝ ચેનલ, થરાદ।